તો નમસ્તે મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું. વિડીયો ચાલુ થાય ને આગળ જેમ જેમ વધતો જાય એમ કાનમાં ભૂંગળીઓ ભરાવી લેવા નમ્ર વિનંતી. કેમ કે વિડીયોમાં ગમે ત્યારે ગાયરુની ગળેરાટી ને ભૂંડાની ભળેરાટી બોલી જાય. જોકે હું નથી બોલાવતો, પણ લોકોએ જે કોમેન્ટ કરી હોય એ વાંચીને સંભળાવો એમાં લખ્યું હોય, તો આમાં તો હું લાઈનમાં આવતું હોય તો આવી જાય. તો પહેલાં તમે વિડીયો જોઈ લ્યો, પછી આપણે શરૂઆત કરીએ. એક એસટી બસમાં કેટલીક મહિલા પેસેન્જરોએ ટિકિટ ઉપરના બાકી નીકળતા પૈસાની લેતી દેતી બાબતે મહિલા કંડક્ટર સાથે ઝપાઝપી કરી હતી, જેનો વિડીયો પણ પાછળથી વાયરલ થયો હતો. જે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં અજાણી 3 મહિલા અને એક પુરુષ સામે જોયું મિત્ર, આ આપણે એક સમાચારનું ચેનલ છે GS TV. એમાં સલામત સવારી કંડક્ટર જ અસલામત છે. કેમ કે મહિલા વચ્ચે ઝપાઝપી બોલી ગઈ હતી. કંડક્ટરે મહિલા હતા ને સામે પેસેન્જરે મહિલા જ હતા. તો હવે શું હતું એ આપણે તમે વિડીયોમાં જોઈ લેજો, તમારે જોવું હોય તો. આપણે આગળ વધીએ, લોકોએ કેવી કોમેન્ટ કરી છે. તો શરૂ કરીએ. સાવ સાચી વાત છે, મહિલા કંડક્ટરો ઉપરના પૈસા આપતી જ નથી. બરાબર જ કર્યું. ઘણા કંડક્ટરો પાસે છૂટા પૈસા હોવા છતાં બાકીના પૈસા આપતા નથી અને ઉપરથી પેસેન્જર જોડે મન ફાવે એવું વર્તન કરે છે. સ્ટાફના માણસો માટે ગમે ત્યાં બસ ઊભી કરી દે અને પેસેન્જર માટે માત્ર નિયમો જ. સરકારી કર્મચારી હોય જેથી ફરજમાં રૂકાવટ, મારામારી વગેરે ફરિયાદ કરવાની ધમકીઓ પણ આપતા હોય છે. સુરતની સિટી બસમાં કંડક્ટર પૈસા લઈ લે છે પણ ટિકિટ જ નથી આપતા. ટિકિટ માટે મેં 10 મિનિટ બસ ઊભી રખાવી હતી, પછી મને ટિકિટ આવી. તો જોયું મિત્રો, આ આપણે કોઈ અંગત ઓપિનિયન્સ નથી આપતા. આમાં જે લોકોએ કોમેન્ટ કરી છે એ જ હું તમને વાંચીને સંભળાવું છું. બાકી આપણે સુરતની કે જામકંડોળાની ખબર ન હોય. આ તો લોકોએ જે સાર્વજનિક કોમેન્ટ કરી છે એ હું તમને વાંચી સંભળાવું છું. તો આગળ વધીએ. 3 PM મોડાસાથી ગોધરા લોકલ બસમાં જે મહિલા કંડક્ટર આવે છે એ પણ વિદ્યાઓ બસમાં બેસે તો ખરાબ વર્તન કરે છે કે બીજી કોઈ બસ આવતી નહીં, આ જ બસ છે, આમાં પાસવાળા બેસવું નહીં એમ કહે છે અને આ બધા રખડવા આવે છે. આવું વર્તન કરે છે. વિદ્યાઓ મફતમાં નહીં બેસતા, એ પણ પાસના પૈસા ભરે છે. વિદ્યા નહીં, વિદ્યાર્થી બેન કંડક્ટરની નોકરી કરે છે તો એ એમની ફરજ બજાવે છે. બાકી ખોટી રીતે વિદ્યાર્થી વિશે વર્તન ના કરવું જોઈએ. આવું વર્તન કરે તો પછી મહિલા કંડક્ટરના બાલ જ ખેંચે ને. આગળ વધીએ. છૂટાની મગજમારી હોય તો દરેક વ્યક્તિએ પૈસા છૂટા લઈને બેસવું. દરેક વ્યક્તિ પાસે પૈસા છૂટા લઈને જ બેસવું. ભાઈ, પૈસા 1 રૂપિયા પાછા માગવાની જરૂર ના પડે. હા, એ સાચું, પણ કંડક્ટર ઉપરના પૈસા વધે 8-9 રૂપિયા જેવું આપતા નહીં અને પોતાના ખિસ્સા ભરે છે, ત્યારે આ તંત્ર ક્યાં ઊંઘી જાય છે? અને ફરિયાદ કરીએ તો બસ ડેપોવાળા કંઈ જવાબ નહીં આપતા. સરખો તો આમ જ જનતા હાથ નહીં ઉપાડે તો શું કરશે? જય હિન્દ, જય ભવાની. જાણી જોઈને પૈસા નથી આપતા કંડક્ટર. મહિલા કંડક્ટર મુસાફરો માટે માથાનો દુખાવો બની ગઈ છે. મારે આજે જ ટિકિટ પાછળ લખવાની ફરજ પડી છે. પૈસા પાછા આપવાના હોય તો પૈસા તો પાછા આપી દેવા જોઈએ ને. પૈસા પાછા શાંતિથી આપી દેતા હોય બધા કંડક્ટર ઈમાનદારીથી તો કોઈ મગજમારી થાય જ નહીં. કેમ કે કંડક્ટરની આદત છે કે પૈસા છૂટા હોય તો પણ મુસાફરોને એમ કહે કે ઉતરવાનું થયા ત્યારે માગી લેજો. પછી સ્ટેશન આવે એટલે એમ કે છૂટા નથી આવ્યા. તમે છૂટા લાવીને આપો, પણ ઘણા બધા સ્ટેશન આવે છે અને ત્યાંથી છૂટા લઈને મુસાફરોને પાછા આપવા એ કંડક્ટરની ફરજમાં આવે. અને હા, એક વાત પણ છે કે બધા કંડક્ટર બેઈમાન નથી હોતા. ઘણા કંડક્ટર તરત મુસાફરના પૈસા પાછા આપી દે છે. એવા કંડક્ટરને સલામ છે કે ઈમાનદારીનું ખાય છે. મહિલા કંડક્ટરો મોટા ભાગે બાકી નીકળતા પૈસા આપતી નથી અને રકઝક કરીએ તો પોલીસની ધમકીઓ આપે છે. એટલે મહિલા કંડક્ટરની જગ્યાએ પુરુષ કંડક્ટર જ હોવા જોઈએ. છૂટાના નામે ઉઘાડી લૂંટ ચલાવે છે કંડક્ટર. કોઈ પેસેન્જર ખોટા નહીં હોય. છૂટા પૈસા નથી, રૂપિયો છૂટો આપો, 2 રૂપિયા છૂટા આપો, રોજનો ધંધો છે આવા લોકોનો. કંડક્ટર છૂટા પૈસા આપતા નથી એટલે તમામ બસ કંડક્ટર ચોર છે, કોઈના પાછા રૂપિયા આપવા માગતા જ નથી. હા ભાઈ, 100% વાત સાચી છે. મહિલા કંડક્ટર એવું કરે છે. GSRTC ઇજ્જત કાઢે છે. બસના ડ્રાઈવર 1 રૂપિયોથી 9 રૂપિયા સુધી પાછા આપતા નથી. વેપારી જેવાને આપી દે પણ મજૂર વર્ગને તો આપતા જ નથી.
બધા મજૂરો જોડે છેતરપિંડી બહુ કરે છે. બાકી નહીં કરતાં પૈસા આપી દીધા હોય તો આ ઘટના નહીં બનતી. મહિલા કંડક્ટરોની દાદાગીરી ખૂબ વધી છે. છૂટા પૈસા આપતી નથી અને જો માગો તો કહે છે મારી પાસે છૂટા નથી, તમારે છૂટા લઈને જ બસમાં બેસવું. વધુ કહો તો અપશબ્દ બોલવા લાગે છે અને કહે છે અહીં અધવચ્ચે ઉતરી જાઓ. સ્ટોપ પર બસ ઊભી પણ રાખતી નથી. પુરુષો ઘરે બેકાર બેઠા છે અને સરકારી નોકરીવાળા ઘરવાળી અને નોકરીવાળી બંનેનો લાભ લે છે. આ તો સરકારમાં બેઠેલાઓને એકલું ફાવે નહીં એટલે સ્ત્રીઓનું નોકરીનું શોધી કાઢ્યું. મોજ કરો અને રોજ કરો. મહિલા કંડક્ટર મહેસાણા ડેપોમાં પણ મહિલા હોય ખૂબ દાદાગીરી કરી લોકોને પરેશાન કરી રહી છે. સવારમાં બેચરાજી જતી બસમાં રૂપિયા કે ચેન્જ બાબત બબાલ કરી મહિલાઓએ લાભ લેવાની પાછા આપવા માથાકૂટ કરતી હોય છે. એક કંડક્ટર નોકરી ચડે ત્યારે જોઈ લેવાનું ભાઈ તો 1000ના 10 રૂપિયાની નોટો અને 2000 રૂપિયાની પરચુરણ લઈને નોકરી પર ચડે. જ્યારે અમુક પેસેન્જરો 9 રૂપિયાની ટિકિટમાં 500 રૂપિયાની નોટ કાઢે છે તેને કંડક્ટરે 490 રૂપિયા છૂટા આપવા પડે છે. આવા 10 પેસેન્જર તો એક ટ્રીપમાં આવે જ છે. જ્યારે બજારમાં રિક્ષા ચાલકવાળા 500 રૂપિયાની નોટ પકડતા નથી. રિક્ષાવાળાનો અનુભવ મને થયો છે અને તમે ક્યારેક કરજો. ખબર પડે કે ચોર કંડક્ટર નથી, તેઓ છૂટા મજૂરી બની જાય છે અને માણસો કેટલા છૂટા રૂપિયા પડે છે. ઓહો, આ તો આખો ગ્રંથ લખી કાઢ્યો આની કોમેન્ટમાં. તો જોયું મિત્રો, લોકો કેવા કંડક્ટર હું કમેન્ટો કરે છે. તો આવી જ કમેન્ટો સાંભળવા માટે રોજ જતા રહો અમારી ચેનલ હું નાથા જીવા, જે દરરોજ 10 વાગે આવે છે ને તમને મસ્ત કોમેન્ટ વાંચીને સંભળાવે છે. તો મળીશું આપણે કાલે ફરી એકવાર. ત્યાં સુધી મને રજા આપશો. જય ભારત, જય હિન્દ.